ઓનલાઈન પૈસાની ગેમિંગ રમે છે, જેમની પાસે પૈસા જ નથી પણ એ ગેમના ગુલામ બની ગયા છે। અસત્યોથી આપણે ગુલામ બન્યા છે। આપણે એકબીજાને ઉતારી પાડીએ છીએ, એકબીજાની ચાળી કરીએ છીએ, એકબીજાને ગાળી ગલોચ બોલતા હોઈએ છીએ। આ બધા જ દુર્ગુણો આપણામાં પસરી ગયા છે અને આપણે એના ગુલામ બનતા જઈએ છીએ। ત્યારે મારા વાલા વિદ્યાર્થીઓ, વાલી મિત્રો, શિક્ષક મિત્રો, આપણે સંકલ્પ લઈએ આજે કે આપણે જે આપણને ખરાબ નાગરિક બનાવે છે એ ગુણોથી સ્વતંત્રતા પામીએ, એ ગુણોનો ત્યાગ કરીએ અને એક સારા વ્યક્તિ બનીએ। જેવી રીતે આપણા મહાત્મા ગાંધીએ કહ્યું હતું, મારું જીવન એ મારો સંદેશ છે। જો તમે તમારા જીવન દ્વારા સંદેશ આપવા માંગતા હોય તો તમારે સાચે જ એક સારા વ્યક્તિ બનવું પડશે। હું માનવી ભાવ એટલું જ પૂરતું છે। તો આ 80મા સ્વતંત્રતા દિવસે હું તમને શુભેચ્છા પાઠવું છું અને તમારી સામે પડકાર ફેંકું છું કે તમે એક સારા નાગરિક બનો। ડોન બોસ્કો એના જીવનમાં એના યુવાનોને હંમેશા સલાહ આપતા હતા કે તમે એક સારા નાગરિક બનો અને તમારા દેશ તમારા હાથમાં છે, તમારા દેશનું ભાવિ તમારા હાથમાં છે, દેશનું વર્તમાન તમારા હાથમાં છે। ભૂતકાળને તમે બદલી શકવાના નથી, પણ વર્તમાનથી શરૂઆત કરી ભવિષ્યને પણ ઉજ્જવળ બનાવી શકાય। અને એટલા માટે જ આપણા દેશના શહીદોએ એમનું લોહી આપણા દેશની આઝાદી માટે વહેડાવ્યું હતું। એ લોકોને બસ ખાલી આપણો દેશ એમની નજર સામે